તો આજે કોલેજમાં યુનિવર્સિટીનું ફોર્મ ભર્યું અને કોલેજમાં કાર્યક્રમ હતો. બધાય મિત્રોને હારી હવારમાં આપણે આવી ગયા હતા કોલેજ. આવતા વેત જ તે બે મિત્રો ભેગા થઈ ગયા. કેમેરો ચાલુ કર્યો તો આ ત્રણે વીખી ગયા. પછી આવી ગયા હતા અંદર, અને અંદર તો બહુ ગળદી હતી, બેન્ચ ઉપર બેહવાની જગ્યા નહોતી. કોલેજ આવવાનું મેન કારણ એ જ હતું કે આજ યુનિવર્સિટીનું ફોર્મ ભરવાનું. પછી આપણે યુનિવર્સિટીના ફોર્મમાં સાઈન કરી નાખી. હમી હાંજે આપણે આવી ગયા હતા સ્કૂલે ધાર્મિક ભાઈને લેવા માટે. પછી ધાર્મિક ભાઈને લઈને ઉપડી ગયા હતા ઘરે જવા માટે. રાતે આપણે નીકળી ગયા હતા નાટ્યવો મેલડીમાં મંદિરે જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મંદિરે, અને આવતા વેત તે વિવેકભાઈ ભેગા થઈ ગયા. વિવેકભાઈને રામ રામ કરીને આવી ગયા હતા અંદર. પછી અંદર આવીને માતાજીના કરી લીધા દર્શન. ત્યાં દેવાંગભાઈ અને દર્શનભાઈ ભેગા થઈ ગયા. બીજાથી ડેરે ખબરમાં આપણે ઉપડી ગયા હતા કોલેજ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કોલેજ. એમે પાછું આજ કોલેજમાં કાર્યક્રમ રાખેલો હતો. આજ કોલેજ આવવાનું મેન કારણ જ હતું. કોલેજમાં ગમે તેવો કાર્યક્રમ હોય પણ કેવલભાઈના ફોન આવી જ જાય. પછી આપણે આવી ગયા હતા હોલમાં. આજનો કાર્યક્રમ વિકસિત ભારત યુથ પાર્લિમેન્ટ દ્વારા યોજવામાં આવ્યો. સ્ટેજ ઉપર ભાષણ આપવાનું કામ ચાલુ છે, પણ એક મિનિટ, ભાષણ કોણ આપે એ તો જુઓ. ઓહો, આ તો કિશનભાઈ છે. આ જણ સ્ટેજ ઉપર કોઈ દી ઉભો નથી થયો, આજ વળી ભાષણ આપે છે. સ્ટેજ ઉપર બધા વારાફરતી ભાષણ ઉપર ભાષણ આપે, અને અમે છેલ્લે ડાયરો જમાયો. પછી અક્ષતભાઈનો ફોન લઈને આપણી આઈડીને ફોલો કરીને થોડીક વાર પછી એમની હારે આપણે આવી ગયા રજવાડિયા ચાનો કોટો ચડાવવા, અને પછી મગાવી નાખો ચા નાસ્તો. આજના નાસ્તાના સ્પોન્સર હતા અક્ષતભાઈ. રોજ કોક ને કોક ના રોલ કરી જ લેવાના, અને આજ તો અક્ષતભાઈનો રોલ થઈ ગયો. હમી હાંજે આપણે આવી ગયા પૈસા કાઢવાના મશીન, પણ આજ મશીન માંથી પૈસા કાઢવાના નહોતા, એકચ્યુઅલીમાં પૈસા મૂકવાના હતા. પછી આપણે આવી ગયા વડવાડા ચાનો કોટો ચડાવવા માટે. ભેગા ચા બનવાનું ચાલુ હતું. પછી ગરમ ચાનો કોટો ચડાવી લીધો. રાતે બાર આવ્યા હતા શાર્દુલભાઈ અને ઉમંગભાઈ ભેગા થઈ ગયા. તો મિત્રો આજના વ્લોગમાં આટલું, તો મળીએ બીજા વ્લોગમાં.